મજામાં? ગયા વખતે છઠ્ઠું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, જેમાં પ્રસ્તાવના જોઈ, ડીએનએ ની નાઇટ્રોજન બેઝની લાક્ષણિકતાઓ જોઈ અને ન્યુક્લિક એસિડના રાસાયણિક સંરચનાની ચર્ચા કરી, જેમાં પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફોરિક એસિડ, ન્યુક્લિયોસાઇડ, ડાયન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડની ચર્ચા કરી 11માં એનું વર્ણન હતું. જસ્ટ એ બધાનું પુનરાવર્તન કરી ફરીથી રિમાઇન્ડ કર્યું. ચાલો આગળ વધીશું. આજે વોટસન અને ક્રિક દ્વારા પ્રસ્થાપિત વોટસન અને ક્રિક 11મા ધોરણમાં ભણી ગયા. ડીએનએ ની આણ્વિક રચના વોટસન અને ક્રિકે રજૂ કરી હતી. તો વોટસન અને ક્રિક દ્વારા પ્રસ્થાપિત ડીએનએ ની રચનાનું વર્ણન કરો. બેઝિકલી આ તો આપણે કોમનલી ભણી ગયા છે, એ જ ઘટનાને જરા ધ્યાનથી ભણવાની છે. સામાન્ય રીતે એવું કહે છે કે ઈસવીસન 1869 માં ફ્રીડરિક મિશર નામના વૈજ્ઞાનિકે કોષના કોષ કેન્દ્રમાંથી ફ્રીડરિક મિશર નામના વૈજ્ઞાનિકે કોષના કોષ કેન્દ્રમાંથી એસિડિક પદાર્થ શોધી કાઢ્યો. તેને ન્યુક્લેઇન નામ આપ્યું. ઈસવીસન 1869 માં ફ્રીડરિક મિશર નામના વૈજ્ઞાનિકે કોષના કોષ કેન્દ્રમાં રહેલા પદાર્થ તરીકે ડીએનએ ની ઓળખ કરી અને એને ન્યુક્લેઇન નામ આપ્યું તથા એક્સ-રે કિરણો દ્વારા એનું વિવર્તન થાય ઘટનાઓ સમજાવી. એટલે ડીએનએ પર એક્સ-રે કિરણોનો મારો કરવામાં આવે તો એક્સ-રે ની વિવર્તનની ઘટના વિશે સમજાવવામાં આવે. ત્યારબાદ આ માહિતીનો ઉપયોગ કરી આ માહિતીનો આધારે ઈસવીસન 1953 માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ ફ્રીડરિક મિશરે કોષના કોષ કેન્દ્રમાં હાજર પદાર્થ ડીએનએ શોધ્યો અને એને ન્યુક્લેઇન તરીકે માહિતી આપી ડીએનએ ને ઓળખીને. અને એ માહિતીને આધારે 1953 માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએ ની બેવડી કુંતલમય રચના ધરાવતું બેવડી કુંતલાકાર રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું. આ માટે તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. આ માટે તેમને નોબેલ પારિતોષિક એનાયત એટલે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. સૌથી પહેલો ન્યુક્લેઇન શોધાયો, એને આધારે વોટસન ક્રિકે ડીએનએ નું મોડેલ શોધાવ્યું. આ જે મોડેલ શોધ્યું એ મોડેલમાં ડાર્વિન એટલે આ જે માહિતીમાં અથવા આ જે મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું એ મોડેલમાં ઇરવિન ચારગાફ વૈજ્ઞાનિક હતો. તો આ માહિતી જે વોટસન ક્રિકે રજૂ કરી એ સમજૂતીમાં ઇરવિન ચારગાફના અવલોકનોનો આધાર લેવામાં આવ્યો હતો. એટલે ડીએનએ નું જે મોડેલ રજૂ કરવામાં આવ્યું એ મોડેલમાં વોટસન ક્રિકે
ઇરવિન ચારગાફના નિયમોનો આધાર લીધો હતો અને એમાં એમણે કીધું હતું કે આ જે વર્ણન થશે અથવા આ જે મોડેલ રજૂ થશે એમાં એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિનનું પ્રમાણ અચળ પ્રમાણમાં જળવાઈ રહેશે. એટલે એનો મતલબ એ હંમેશા થાઇમિન સાથે બે નબળા હાઇડ્રોજન બનતી, થાઇમિન બે નબળા હાઇડ્રોજન બનતી એડેનિન સાથે, ગ્વાનિન ત્રણ નબળા હાઇડ્રોજન બનતી સાઇટોસિન સાથે, સાઇટોસિન ત્રણ નબળા હાઇડ્રોજન બનતી ગ્વાનિન સાથે જોડાશે. એટલે એનો મતલબ એડેનિન અને થાઇમિન નું પ્રમાણ, ગ્વાનિન અને સાઇટોસિન નું પ્રમાણ અચળ જળવાઈ રહેશે અને એક સમાન હશે. એટલે જેટલા એડેનિન એટલા જ થાઇમિન, જેટલા ગ્વાનિન એટલા જ સાઇટોસિન જોવા મળશે. આ બેઝિક વોટસન ક્રિક દ્વારા પ્રસ્થાપિત રચનાનું વર્ણન થયું. તમારે માત્ર મોડલ 11માં આપણે ભણી ગયા છે એટલે અહીંયા માત્ર એની ઉપર છેલ્લી માહિતી આપવાની હતી કે 1869માં ન્યુક્લિયન નામ ફ્રીડરિક મિશરે આપ્યું. 1953માં બેવડી કુંતલાકાર રચનાવાળું મોડેલ રજૂ કર્યું વોટસન અને ક્રિકે, એ માટે નોબેલ પારિતોષિક. આ મોડેલ જે રજૂ કર્યું એમાં ઇરવિન ચારગાફના નિયમોને આધારે અથવા અવલોકનોને આધારે એમણે રજૂઆત કરી હતી. સામાન્ય રીતે એના માટે એક વિશેષ જાણકારી રજૂ કરી છે. વિશેષ જાણકારી તમારે લખવાની નથી પણ વિશેષ જાણકારી નીટ માટે કામની છે એટલે મારે ચલાવવી પડે. આ વિશેષ જાણકારી જ્યાં વાંચવા જેવી હશે ત્યાં તમને વાંચવાની જાતે કહી દઈશું. ચલાવવા જેવી છે ઈસવીસન 1949માં ઇરવિન ચારગાફ, આ ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે ડીએનએ માં બેઝની ગોઠવણીના નિયમો રજૂ કર્યા. ડીએનએ માં નાઇટ્રોજન બેઝ ગોઠવણીના નિયમો રજૂ કર્યા. આ નિયમોમાં એમણે પહેલો નિયમ એવો કીધો કે હંમેશા પ્યુરિન પ્રકારની નાઇટ્રોજન બેઝનો જથ્થો, પ્યુરિન પ્રકારની નાઇટ્રોજન બેઝનો જથ્થો પિરિમિડિન પ્રકારની નાઇટ્રોજન બેઝના જથ્થા જેટલો હોય છે. એ તો આપણને આ જોઈને જ ખબર પડે. એડેનિન પ્યુરિન પ્રકારની, થાઇમિન પિરિમિડિન પ્રકારની, ગ્વાનિન પ્યુરિન પ્રકારની, સાઇટોસિન પિરિમિડિન પ્રકારની. તો એનો મતલબ જેટલા પ્યુરિન પ્રકારની નાઇટ્રોજન બેઝ હશે એટલી જ પિરિમિડિન પ્રકારની. કહેવાનો મતલબ A વત્તા G જેટલા હશે એટલા જ T વત્તા C હશે. વળી A અને T, G અને C એકબીજા વચ્ચે જોડાય. પણ એક વાત, એટલે આ એક નિયમ ખરો, પણ એક વાત એનો મતલબ એવો નહીં થાય કે A વત્તા T જેટલા હોય એટલા જ G વત્તા C હોવા જરૂરી નથી. એ સાહેબ ના ખબર પડી એટલા માટે જ મેં આ વિશેષ જાણકારી ચલાવી છે, કારણ કે ઘણા MCQ માં કામમાં આવશે. સાંભળો શું કહે છે. ધારો કે આ ડીએનએ નું બેવડું કુંતલાકાર મોડેલ છે. આપણને ખબર છે ડીએનએ ના એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અને આ 34 એંગસ્ટ્રોમ વાળા એક કુંતલમાં નાઇટ્રોજન બેઝની 10 જોડીઓ હોય. ધારો કે એક શૃંખલા પર A A A A G G G G G અને G છે. એક શૃંખલા એક જ કુંતલ માટે ઉદાહરણ માટે મેં લીધું છે. તો A4 અને G6. હવે આપણને ખબર છે એની સામે શું હોય? T T T T. G ની સામે C C C C C C. એક કુંતલ માટે પહેલો નિયમ ચેક કરીએ. A કેટલા? 4, G કેટલા? 6
એટલે A વત્તા G 4 વત્તા 6 10 T વત્તા C T 4 C 6 તો T વત્તા C કેટલા થશે 10 પહેલો નિયમ સાચો હવે બીજો જુઓ A વત્તા T 1 2 3 4 A વત્તા T 8 થાય છે G વત્તા C જુઓ કેટલા થાય છે 12 એનો મતલબ પ્યુરિન પિરિમિડનો જથ્થો સરખો હોય એ વાત સાચી પણ જેટલા A વત્તા T હોય એટલા જ G વત્તા C અથવા G વત્તા C વધારે હોય અને A વત્તા T પણ ઓછા એટલે સરખા હોવા જરૂરી નથી આ ઇરવિન ચારગાફના નિયમોની જાણકારી છે નીટના એમસીક્યુ સોલ્વ કરવામાં મદદરૂપ થશે બીજી ઘટના કે એડેનિન જેટલા હોય થાઇમિન એટલા જ રહેશે ગ્વાનિન જેટલા હોય એટલા સાઇટોસિન રહેશે એક ડીએનએ ના કુંતલમાં કુલ જેટલા નાઇટ્રોજન બેઝ હોય એના આધારે એના તફાવત પરથી બાકીનાની સંખ્યા શોધી શકાય ક્લિયર તો પહેલો સવાલ જોયો વોટસન ક્રિક દ્વારા પ્રસ્થાપિત ડીએનએ ની રચનાનું વર્ણન આટલું જ અને વિશેષ જાણકારી તમારી નીટ માટે કામની છે ઓકે બીજો સવાલ જોઈએ ડીએનએ ની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ સ્પષ્ટ કરો એટલે વોટસન ક્રિકે જે ડીએનએ ની સંરચના રજૂ કરી છે એ જનીનિક બંધારણની દ્રષ્ટિએ કઈ રીતે સ્પષ્ટીકરણ પામે છે એ ઘટનાને સમજાવવાની છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા નાઇટ્રોજન બેઝનું જોડાણ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાને નાઇટ્રોજન બેઝનું જોડાણ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાને અલગ જ લાક્ષણિકતા આપે છે આપણે ગયા લેક્ચરમાં એવું જોયું હતું કે ડીએનએ માં બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં શર્કરા અને ફોસ્ફેટ એક સરખા ખાલી નાઇટ્રોજન બેઝ બદલાતા હતા એટલે એવું કહે છે કે નાઇટ્રોજન બેઝનું જોડાણ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાને અલગ જ લાક્ષણિકતા આપે છે ડીએનએ માં બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાની પૂરક હોય છે આ પૂરકનો મતલબ હમણાં જ આગળ વિશેષ જાણકારીમાં જોયું એ પ્રમાણે કે જો એક શૃંખલા પરનો નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણતા હોઈએ તો બીજી શૃંખલા પરનો નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણી શકાય છે એટલે એક શૃંખલા પરનો ક્રમ જાણતા હોઈએ તો બીજી શૃંખલા પરનો નાઇટ્રોજન બેઝના ક્રમની માહિતી મેળવી શકાય છે એટલે ડીએનએ ની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે આપણે 11મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં કીધું કોષમાં આવેલા રંગસૂત્રનું ડીએનએ સ્વયંજનન પામે 11મા ધોરણના 10મા ચેપ્ટરમાં કીધું કોષ ચક્ર અને કોષ વિભાજનમાં કે કોષમાં આંતરાવસ્થાના એસ તબક્કામાં ડીએનએ નું સંશ્લેષણ થાય અને ડીએનએ બેવડાય અહીંયા પણ એ જ કહે છે કે ડીએનએ નું સ્વયંજનન આપમેળે બેવડાય એટલે ડીએનએ ની પ્રત્યેક શૃંખલા
જો એમાંથી જ નવી શૃંખલાનું સર્જન કરવાનું હોય તો નવી શૃંખલા માટે પ્રતિકૃતિ તરીકે વર્તે છે. પ્રતિકૃતિ તરીકે વર્તે. પ્રતિકૃતિને ટેમ્પલેટ શૃંખલા કહેવામાં આવે. પેમ્પલેટ ના કરતા ટેમ્પલેટ પ્રતિકૃતિ તરીકે વર્તે તો ડીએનએ ની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિ તરીકે વર્તે તો ડીએનએ ની બેવડી કુંતલમય નવી શૃંખલાનું સર્જન થાય છે જે તેના પિતૃની આબેહૂબ નકલ હોય છે. ચાલો, આ જે શાબ્દિક ભાષા છે ને એને તમારે લખવાની નથી પણ સમજાવવું તો પડશે ને, નહીતર ગોટે ચડશો. શું કહે છે કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પૂરક. ધારો કે કોઈ હું એક શૃંખલા લઉં. આપણે કીધું તો ડીએનએ માં હંમેશા કોઈ પણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં એક છેડો 5' બીજો છેડો 3'. રેડી? જો મને એક શૃંખલા પર ક્રમ ખબર હોય A G C T A G C T આવી નાઇટ્રોજન બેઝ ક્રમમાં છે એવું માની લો એક શૃંખલા પર, તો સામેની શૃંખલા ડીએનએ માં બે શૃંખલા પ્રતિ સમાંતર એટલે એકનો 5' હોય ને તો સામેવાળાનો 3' હોય, આનો 3' તો આનો 5'. એક શૃંખલા પરનો ક્રમ જાણતા હોઈએ તો બીજી શૃંખલાનો ક્રમ જાણી શકાય. આ છે તો આના પર જાણી શકાય. કેમ? A ની સામે T, G ની સામે C, C ની સામે G, T ની સામે A, ફરી પાછું T C G A. તો આ શૃંખલા પરથી આનું નિર્માણ થયું ને, તો આને ટેમ્પલેટ પ્રતિકૃતિ, આપણી સાદી ભાષામાં કહું બીબુ, ઢાળિયું. એટલે તમારા મનગમતા આકારની કટલેસ જોઈ હશે. મનગમતો આકાર ખબર છે ને? બધાને ખબર પડી ગઈ, મને ખબર છે. અત્યારે એની ચર્ચા નથી કરવાની. એટલે જે હાર્ટ શેપ એ દિલ આકારની કટલેસ હાથથી બને ના બને ને, એને બીબામાં ઢાળવી પડે. ચોક બીબામાં ઢાળીને. તો એવી જ રીતે આ ટેમ્પલેટ તરીકે વર્તે અને એના પરથી નવી શૃંખલા સર્જાય. એટલે 5' ને પૂરક નવી શૃંખલા સર્જાય છે. એટલે પ્રત્યેક ટેમ્પલેટ કોને કહેવાય? નવી પૂરક શૃંખલા બને. અને આ જે શૃંખલા તૈયાર થશે ને હંમેશા પિતૃ જેવી જ આબેહૂબ નકલ હશે. ક્લિયર? ચાલો વર્ણન આગળ વધારીશું, કારણ કે શબ્દો સમજ્યા વગર દોડ્યા હોઈએ ને તો સવાલમાં નર્યા કન્ફ્યુઝન આવે. આગળ જોઈએ. ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો 2 માર્કમાં પૂછી શકાય. ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની વિશેષતા જણાવો અથવા ખાસિયતો જણાવો. જો આખો સંરચના વાળો સવાલ પૂછાય તો સળંગ, ખાસિયતો પૂછાય તો અહીંથી લખવાની શરૂઆત કરવી પડે. ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું પેન્ટોઝ ફોસ્ફેટ ના પુનરાવર્તિત એકમો ધરાવે છે. એટલે પુનરાવર્તિત એકમોનું બનેલું છે. ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું, એમાં શર્કરા ફોસ્ફેટ, આ પેન્ટોઝ ફોસ્ફેટ નો મતલબ જ થાય કે શર્કરા ફોસ્ફેટના પુનરાવર્તિત એકમોનું બનેલું છે. અને તેમાં નાઇટ્રોજન બેઝ ઉપસીને બહારની તરફ ગોઠવાયેલી છે. આપણે ગઈ વખતે દોર્યું ત્યારે પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ નાઇટ્રોજન બેઝ બહારની તરફ ઉપસેલી હતી. આ એની ખાસિયત નંબર 1. બીજી ખાસિયત, બંને શૃંખલાઓ
11માં ભણી ગયા બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય છે, જેથી એક શૃંખલા 5' થી 3' હોય તો સામેવાળી શૃંખલા 3' to 5' એટલે એક શૃંખલા પરનો 5મા કાર્બન વાળો છેડો ખુલ્લો હોય તો સામેવાળી શૃંખલાનો ત્રીજા કાર્બન વાળો ખુલ્લો હોય, એટલે 5' 3' તો સામે 3' to 5'. ત્રીજો જોઈએ એની ખાસિયત, બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ બંને શૃંખલા પરના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે, એટલે એક શૃંખલા પર એડેનિન હોય તો સામેની શૃંખલા પર થાઇમિન, અહીંયા ગ્વાનિન હોય તો સાઇટોસિન એકબીજા સાથે જોડાઈ બેઝ જોડ બનાવે છે. ગુડ મોર્નિંગ. બેઝ જોડ એટલે બેઝ પેર, નાઇટ્રોજન બેઝની જોડીઓ બનાવે છે. હંમેશા એડેનિન બે નબળા હાઇડ્રોજન બંધથી થાઇમિન સાથે જોડાય અને ગ્વાનિન ત્રણ નબળા હાઇડ્રોજન બંધથી સાઇટોસિન સાથે જોડાય છે. સામાન્ય રીતે એનું કારણે પ્યુરિન સામે પિરિમિડિન એટલે બંને શૃંખલામાં નાઇટ્રોજન બેઝનો ક્રમ જળવાઈ રહે છે. આ જે વર્ણન છે ને સમજવું હોય તો જરા જુઓ. આને હું પેન્ટોસ શર્કરા કહું. O પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો કાર્બન બાદ, તો પાંચમા કાર્બન પર ફોસ્ફેટ જોડ્યો અને અહીંયા એડેનિન નામની નાઇટ્રોજન બેઝ એટલે ડબલ રિંગ વાળી. ચાલો એક ન્યુક્લિયોટાઇડ થયો, બોલો આવડે. ચાલો બીજો જોઈએ, સમજવું પડે. હા ચાલો અહીંયા ખાલી સાઇટોસિન છે એવું માની લઈએ ને સિંગલ રિંગ વાળો. તો સમજો ગઈ વખતે કીધું તું એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોસ શર્કરાનો ત્રીજો કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોસ શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય. આ રીતે ડાયન્યુક્લિયોટાઇડ બનતો જશે. રેડી? હવે પણ આ જો આ પહેલો હોય તો એનો આ અણુ ક્યાંય જોડાયેલો નથી, એટલે આ છેડો કયો? 5'. ચલો આ છેલ્લો છે તો પહેલો, બીજો ને ત્રીજો કાર્બન આ ક્યાંય છેલ્લામાં તો ક્યાંય જોડાણ હોય જ નહીં. આ છેલ્લો હોય તો છેલ્લો ક્યાં જોડાય? તો 3'. આને પ્રતિ સમાંતર એટલે છે ને ઉલટી પેન્ટોસ શર્કરા હશે. રેડી? આ એડેનિન છે તો એડેનિન સામે થાઇમિન તો સિમ્પલ બતાવવી પડે. બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાઈ ગઈ અને ફોસ્ફેટ તો બતાવતા આવડે જ ને. આ ઉલટું થયું. નાઇટ્રોજન બેઝ એટલે પહેલો કાર્બન, ફરીવાર નાઇટ્રોજન બેઝ થઈ ગઈ. ધારો કે આ એડેનિન છે, આ થાઇમિન, તો બે નબળા બંધથી જોડાય. જોડાણ ઓકે. હવે આ પહેલો કાર્બન, બીજો ને ત્રીજો કાર્બન ખુલ્લો તો 3'. ચલો આ છેલ્લી નાઇટ્રોજન બેઝ ફરીવાર દોરવાની થઈ. આમાં પણ આની નાઇટ્રોજન બેઝ ખરી. આ રહી તો 1 2 3 બંધથી જોડાય. ધારો કે આ સાઇટોસિન છે તો આ ગ્વાનિન. આ પહેલો, બીજો ને ત્રીજો કાર્બન, પાંચમા કાર્બન નો ફોસ્ફેટ આ છૂટો રહેશે. આ બંને તો એકબીજા સાથે જોડાવાના પણ આ ખુલ્લો રહ્યો ને. 5' સામે 3' સામે 5'. બંને શૃંખલા બેઝ પેર બનાવી. આને એક બેઝ પેર, આને બે બેઝ પેર. માનવીમાં આવી 3.3 into 10⁹. ભણ્યા ને આગળ તો આ થઈ ગયું તમારું. ચાલો હવે ચોથી ખાસિયત જોઈએ કે બંને શૃંખલા ડીએનએ નું જે મોડેલ છે એ બંને શૃંખલા જમણેરી કુંતલ છે. જમણેરી કુંતલ એટલે સાપોલિયા જેવું જે વર્ણન થાય ને એનું, જો ધારો કે આ રીતના
તો એક કુંતલ સેજ જમણી બાજુ આવર્તન એટલે જમણી બાજુ ટિલ્ટેડ જમણી બાજુ સેજ લટકેલી જોવા મળે છે. સામાન્ય રીતે એક કુંતલનો ગર્ત 3.4 નેનોમીટર અથવા તમે 3.4 એંગસ્ટ્રોમ કહો તો પણ ચાલે. અને પ્રત્યેક વળાંકમાં 3.4 નેનોમીટર છે. જો 34 કરી દઉં તો એંગસ્ટ્રોમ થાય. સામાન્ય રીતે કુંતલનો ગર્ત 3.4 નેનોમીટર એટલે 3.4 × 10⁻⁹ જેના પ્રત્યેક વળાંકમાં હમણાં જ આપણે કીધું હતું એક કુંતલમાં 10 બેઝ પેર એટલે પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર. નાઇટ્રોજન બેઝ કેટલી તો 20, જોડ કેટલી તો 10 બેઝ પેર એક કુંતલના ગર્તમાં આવેલી હોય છે. એટલે એનો મતલબ બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર, બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર 3.4 ભાગ્યા 10 એટલે 0.34 નેનોમીટર હોય છે. આપણે જૂની બુકમાં એંગસ્ટ્રોમમાં આપતા હતા એટલે એક કુંતલ 34 એંગસ્ટ્રોમ, એના બદલે અહીંયા 3.4 નેનોમીટર છે. બેઝ પેર કેટલી 10, તો બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર કેટલું તો 0.34 નેનોમીટર જોવા મળે છે બેઝના કુંતલમાં. એટલે હવે એની પાંચમી ખાસિયત જોઈશું કે બેવડા કુંતલમાં બેઝની એક સપાટી આ ડીએનએ ના બેવડા કુંતલમાં બેઝની એક જોડ પર એટલે નાઇટ્રોજન બેઝની એક જોડ હોય એની સપાટી પર બીજી બેઝની જોડ પ્રસ્થાપિત હોય છે. એક બેઝની જોડ પર બીજી બેઝની જોડ પ્રસ્થાપિત હોય 1 2 3 4 5 6 7 8 9 ને 10. એક કુંતલમાં 10 બતાવેલી હોય તો એક બેઝની જોડ પર બીજી પ્રસ્થાપિત થયેલી હોય છે, જેને કારણે ડીએનએ ના કુંતલને સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. હવે આ સવાલમાં વિશેષ જાણકારી આપેલી છે. વિશેષ જાણકારી તમારે લખવાની નથી, માત્ર ડીએનએ અલગ અલગ પ્રકારના દેખાતા હોય છે. એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ડી ડીએનએ અને ઝેડ ડીએનએ એ દરેક પ્રકારમાં અનુક્રમે આવેલી બેઝ પેર 11, 10, 9.33, 8 અને 12 છે. એમના કુંતલની પહોળાઈ 23 એંગસ્ટ્રોમ, 20 એંગસ્ટ્રોમ, 10 એંગસ્ટ્રોમ. ડી ડીએનએમાં કોઈ પણ પહોળાઈ હોતી નથી, જ્યારે ઝેડ ડીએનએમાં 18 એંગસ્ટ્રોમ જોવા મળે. સિમ્પલ આવર્તન બધાનો જમણી બાજુ હોય છે, ખાલી ઝેડ ડીએનએ જ ડાબું આવર્તન દર્શાવે છે. આપણે જે જમણેરી શૃંખલા દર્શાવીને એ બધામાં જમણેરી, ખાલી ઝેડ પ્રકારના ડીએનએમાં ડાબું જોવા મળે છે. એ એમસીક્યુ માટે કામનું રહેશે. બાકી આ વિશેષ જાણકારી ખાલી એક જ વાર વાંચવાની છે. બાકી આપણે ભણ્યા છે એસએસ ડીએનએ, સિંગલ સ્ટ્રેન્ડ એકલ શૃંખલીય ડીએનએ હોય, એ વાયરસમાં ઘણી બધી વાર જોવા મળે અને એસએસ ડીએનએ કહેવામાં આવે. અને બેક્ટેરિયોફેજ વાયરસમાં એવું જોવા મળે છે. વિશેષ જાણકારી ખાલી વાંચવાની છે, એને ખાલી નીટ માટે તૈયાર કરવાની છે. નવો સવાલ જોઈએ. આણ્વિક જીવ વિજ્ઞાનમાં મધ્યસ્થ એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી सेंट्रल डोगमा विषे माहिती आपो. मध्यस्थ प्रणाली को, प्रस्थापित प्रणाली को अथवा सेंट्रल डोगमा को त्रणेयनो महत्व वर्णन एक ज थाय. त्रणेय विषयना वर्णનમાં કહે છે કે સૌપ્રથમ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે
આણ્વિક જીવ વિજ્ઞાનમાં પ્રસ્થાપિત પ્રણાલી વિશે માહિતી આપી. તેમણે સમજાવ્યું કે જનીનિક માહિતીનું વહન આણ્વિક જીવ વિજ્ઞાનમાં ડીએનએ હોય એ ડીએનએ નું આપમેળે સ્વયં જનન થાય. ત્યારબાદ ડીએનએ માંથી આવી જનીનિક માહિતી પ્રત્યાંકન, જેને અંગ્રેજીમાં ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે. ટ્રાન્સક્રિપ્શન એટલે ડીએનએ માંથી એમઆરએનએ બનશે અને એમઆરએનએ માંથી ભાષાંતર એટલે ટ્રાન્સલેશન દ્વારા પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થશે. ડીએનએ નું સ્વયંજનન થઈ ડીએનએ બન્યો, એના પ્રત્યાંકન ટ્રાન્સક્રિપ્શન દ્વારા એમઆરએનએ નું ટ્રાન્સલેશન એટલે ભાષાંતર દ્વારા પ્રોટીન નિર્માણ થશે. આવી પ્રસ્થાપિત પ્રણાલી ફ્રાન્સિસ ક્રિકે દર્શાવી હતી, જે મોટા ભાગના સજીવોમાં જોવા મળે છે. આ એક સવાલ એવો છે જેમાં પ્રસ્થાપિત પ્રણાલી અહીંયા પૂરી થઈ ગઈ ના, આ એક સવાલ એવો છે જેમાં તમારે વિશેષ જાણકારી લખવાની છે. એનસીઈઆરટી માં આપી નથી પણ બોર્ડમાં પૂછાય તો પણ આટલો સવાલ ના લખાય. એટલે હવે આમાં જે વધારાનું લખવાનું છે એમાં આગળ જોઈએ શું કહે છે કે કેટલાક વાયરસમાં આ જનીનિક માહિતીનો પ્રવાહ ઉલટો વહે છે. નોર્મલી આપણે કયો પ્રવાહ વેવડાવ્યો? ડીએનએ ના સ્વયંજનનથી ડીએનએ માંથી એમઆરએનએ માંથી પ્રોટીન પ્રત્યાંકન અને ભાષાંતરણની ક્રિયા દ્વારા કરાયો. જ્યારે આમાં વાયરસમાં જનીનિક માહિતીનો પ્રવાહ ઉલટો એટલે આરએનએ પરથી ડીએનએ બને છે. ઉલટી ગંગા વાયરસમાં વહેતી હોય, આરએનએ પરથી ડીએનએ વહે છે એટલે એને પ્રતિવર્તી પ્રત્યાંકન એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે. ડીએનએ પરથી આરએનએ તો પ્રત્યાંકન, આરએનએ પરથી ડીએનએ તો એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, પ્રતિવર્તી પ્રત્યાંકન કહેવામાં આવે છે. આ વાયરસમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નું નામ છે આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. એના પરથી આરએનએ પરથી ડીએનએ તૈયાર થાય છે અને ત્યારબાદ માહિતીનું વહન આગળ વધે એટલે વાયરસમાં આરએનએ પરથી ડીએનએ નું સંશ્લેષણ થાય. પછી ડીએનએ માહિતીને આરએનએ તરફ મોકલે છે. અહીંયા શું થતું હતું? ડીએનએ પરથી ડીએનએ બનતો અને પછી ડીએનએ માહિતી આરએનએ ને. અહીંયા આરએનએ પરથી ડીએનએ બનશે, પછી ડીએનએ આરએનએ ને માહિતી આપશે. આવી ઘટના ઉલટી થાય, એ આરએનએ તરફ જશે, ત્યાં એનું ભાષાંતર થઈ પ્રોટીન બનવાનું કાર્ય થશે. એટલે સમગ્ર પ્રતિવર્તી ક્રિયા થઈ. એટલે આને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી આના વિશેની માહિતી ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકોએ આપી હતી. આ વર્ણન એક્સ્ટ્રા છે, એનસીઈઆરટી માં નથી, તમારે લખવાનું રહેશે. ક્લિયર? એક સેકન્ડ. એ જો આરએનએ પરથી ડીએનએ બન્યો, ડીએનએ પરથી આરએનએ માં માહિતી ગઈ, ભાષાંતર થઈને પ્રોટીન બન્યું, એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રતિવર્તી પ્રત્યાંકન કહેવાય અને એના ઉત્સેચકનું નામ હતું આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ.
આના ઉત્સેચકને શું કહેવાય? પેલાને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ કહેવાય ને, તો આને ટ્રાન્સક્રિપ્ટેસ કહેવાય. અને ટ્રાન્સક્રિપ્ટેસ નું આની જેમ ગુજરાતી કરવું હોય તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ તો ટ્રાન્સક્રિપ્ટેસ, અને આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ. ગોટ ઇટ? 3 સવાલ જોયા. વોટસન ક્રિકની ડીએનએ ની સંરચનાની માહિતી, આણ્વિક જીવ વિજ્ઞાનમાં ડીએનએ ની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ અને પ્રસ્થાપિત પ્રણાલી વિશેની માહિતી જોઈ. અહીંથી આગળ આવતા અંકે. બાય.